હવે બેટા તમારી સાથે કોણ આવ્યું છે અત્યારે? મારા પપ્પા આયા. તારા પપ્પા આવ્યા છે? ક્યાં છે? શું નામ છે એમનું? કરશનભાઈ. હા, તો કરશનભાઈ એમના જે ફાધર હોય અહીંયા આવી જજો ને. આવો ને કરશનભાઈ. સર, મેં એવું સાંભળ્યું છે કે તમને થોડી સ્વાસ્થ્ય સંબંધિત બીમારી છે, હેલ્થના ઇસ્યુ છે. સર, મારે કિડની ફેલ છે. બંને કિડની ફેલ છે તમારી? બંને ફેલ છે. અને કેટલા વર્ષથી આવું છે? 2019 થી મારે ફેલ છે કિડની. ડાયાલિસિસ ને બધું હાલ? ભગવાનની કૃપાથી શરીર ક્લિયર છે, કોઈ તકલીફ નથી. નકર 10.5 ક્રિએટિન છે. મૂળ અશક્ય રિપોર્ટની અંદર છે, પણ કુદરતી શરીર ચાલે છે. એ મને ખબર નથી. હું મેં એટલે જ પૂછ્યું કે ડાયાલિસિસ કરાવો છો કે નહીં? ઝુલા ન કરજે, પણ જરૂર નથી પડતી. બિલકુલ પાણી નથી પીતો. પાણી લગભગ 24 કિલોમાં 100 ગ્રામ જે પાણી મારા શરીરમાં જતું છે, ને પાણી 7 વર્ષથી આવી જાય, વધારે નથી પીતો. બેટા, હવે તારી શું ઈચ્છા છે કે આગળ જઈને તારે શું બનવું છે? મારે હે આગળ જઈને ડોક્ટર બનવાનું સપનું છે. ડોક્ટર બનવાનું સપનું? કેમ ડોક્ટર બનવું છે દીકરા? કેમ ડોક્ટર બનવું છે? અને ડોક્ટરમાં પણ કઈ પ્રોફેશન ચૂઝ કરીશ આગળ જઈને? કયો કોર્સ ચૂઝ કરવા માંગે છે તું? હું નેફ્રોલોજિસ્ટ બનવાનું. નેફ્રોલોજિસ્ટ કેમ? તું બનીશ અને બેસ્ટ નેફ્રોલોજિસ્ટ બનીશ, રાઈટ? તારા મતલબ અમે જોશું તારી તો આ દીકરી છે જેના પપ્પાની 2 કિડની ફેલ છે અને એને મગજમાં ઠાની લીધું છે કે એને નેફ્રોલોજિસ્ટ બનવું છે, એટલે કિડનીના સ્પેશિયાલિસ્ટ બનવું છે. એકવાર તાલીઓ ભાઈ.